અને આગળ વાત કરીએ ખેરાલુની સહકારી મંડળીમાં ઉચાપતનો કેસ સામે આવ્યો છે। ₹47,38,000ની ઉચાપતની ફરિયાદ દાખલ થઈ છે। તત્કાલીન મંત્રી જશુ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે। 2020 થી 2023 દરમિયાન આ ઉચાપત તેમણે કરી હતી। તો તત્કાલીન મંત્રી સહિત કુલ 25 સભ્યો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનોજ અમારી સાથે જોડાઈ ગયા છે। મનોજ, સહકારી મંડળીમાં ઉચાપતનો બનાવ બન્યો છે। જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેરાલુ તાલુકાની પ્રાથમિક શિક્ષકોની મંડળી નાણાં દિનાર સહકારી મંડળી હતી। તેની અંદર 47,38,232 લાખની ઉચાપત સામે આવી છે, જે વર્ષ 2020-21માં ઉચાપત થઈ હતી અને 2023 સુધી આ ઉચાપતનું ચાલી હતી, જેને લઈને હાલના જે વહીવટદાર શાસન લગાવવામાં આવ્યું છે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા, જેને તપાસમાં હાલ સામે આવ્યું છે, જેને લઈને હાલના જે ચાલુ મંત્રી છે તેમને ખેરાલુ પોલીસ મથકે કુલ મંત્રી સહિત તત્કાલીન મંત્રી સહિત પ્રમુખ અને કમિટીના સભ્યો 25 જેટલા સભ્યો વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।